સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુજરાતની ધરતી ઉપર નીલકંઠ વર્ણી વિચરી રહેલા છે. જુદા જુદા પ્રદેશોને પાવન કરતા વર્ણી ગઈકાલે શિમર ગામની અંદર પહોંચેલા એ ચરિત્ર આપણે જોઈ રહેલા. શિમરની અંદર લોભી વાણિયાએ શ્રીજી મહારાજ પાસેથી દ્રવ્યની ઈચ્છા રાખીને મહારાજને રસોઈ જમાડી, પરંતુ મહારાજ તો ખાલી આશીર્વાદ આપી અને ત્યાંથી વિદાય થયા. ત્યારે આ વાણિયો પાછળ પાછળ એક ગાવ સુધી ચાલ્યો અને પછી પણ એને લાગ્યું કે આ વર્ણી તો કંઈ પૈસા આપે એવી વાત કરવાના લાગતા નથી. એટલે પછી એણે નીલકંઠ વર્ણીને ઊભા રાખ્યા અને કહ્યું કે મેં તમારી આ જે સેવા કરી છે તેના બદલાની અંદર તમે મને મોટો પૈસાદાર બનાવો, ઘણું બધું દ્રવ્ય મને આવી રીતે અપાવો. ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું કે આ દ્રવ્યની અંદર આ કળિયુગનો નિવાસ એ ભાગવતની અંદર કરવામાં આવેલો છે, માટે તો જેટલું આપણા નિર્વાહ પૂરતું મળે એટલું જ સારું. ત્યારે આવે શિમરનો લોભી વાણિયો, એ પોતે નીલકંઠ વર્ણીને જ્ઞાન આપે છે કે જુઓ કે તમને આ સંસાર છોડીને નીકળ્યા એટલે ખબર નથી લાગતી પૈસાથી કેટલા કામ થાય છે. હું તમને કે કહું, નાણાં થકી યજ્ઞ ઘણા કરાય, નાણાં વડે સ્વર્ગ વિશે જવાય, નાણાં થકી સંકટ તો ટળે છે, નાણાં વડે વસ્તુ બધી મળે છે. કે વર્ણી અમારે યજ્ઞ કરવા હોય, યાત્રા કરવી હોય તો એ માટે પણ ધનની જરૂર પડે અને આ બધા પુણ્ય કરીએ તો સ્વર્ગ મળે, એટલે ધનથી આ સ્વર્ગ પણ મળતું હોય છે. વળી આ લોકની અંદર જે સંબંધી હોય છે પણ બધા આ જેની પાસે દ્રવ્ય હોય એના જ થતા હોય છે. તમે તો કઈ એવો સંસાર વ્યવહાર કર્યો નથી એટલે તમને શું ખબર પડે. પણ કે જુઓ કે ગરીબ શ્રીમંત જનો જણાય, એવી સ્થિતિ સૌ ધનથી ગણાય, જેને ઘણું દ્રવ્ય કુલીન તેહ, ડાયો તથા સર્વ ગુણજ્ઞ તેહ, તેને જ સૌ કોઈ નમવા ધસે છે, સર્વે ગુણો કાંચનમાં વસે છે. કે જેની પાસે દ્રવ્ય એને જ લોકો મોટો ગણ્યા દુનિયાની અંદર, એને જ બધા આવી રીતે ગુણવાન ગણતા હોય છે અને એના જ પગની અંદર બધા આવી રીતે પોતાનું મસ્તક એ નમાવે છે. બનેવી કોઈ નિર્ધનનો ન થાય, સાળો થવાને ધનીનો ચહાય, જો ગાંડું ઘેલું ધનવંત બોલે, સર્વે વખાણે શ્રુતિ વાક્ય તોલે. કે કોઈ આવી રીતે આ જે નિર્ધન હોય એનો બનેવી તવા કે તૈયાર હોતો નથી. એ તો કે પૈસા હોય તો જ આવી રીતે બધા સંબંધો થતા હોય છે. પુત્રો સખા પત્ની તથા પિતા છે, આ લોકમાં સૌ ધનના સગા છે, પૈસા વડે છે જનની વડાઈ, ભાખે મુખે સૌ જન ભાઈ ભાઈ. જો પૈસા હોય તો બધા ભાઈ ભાઈ કહીને બોલાવે અને આ બધા સંબંધીઓ પણ પાસે રહે, પરંતુ આ જ્યાં દ્રવ્ય નથી હોતું ત્યાં લોકની અંદર પણ વર્ણી કંઈ સુખ લાગતું નથી. માટે એ તમે મને આવી રીતે આપો. તમે મને જ્ઞાનની વાતો કરો છો, પરંતુ વિદ્યા તણી તો ન રસોઈ થાય, ગુણો તણાશું બચકા ભરાય, કીર્તિ સુણી ભૂખ કદી ન જાય, સર્વોપરી તો ધન છે સદાય. કે તમે મને વિદ્યા આપો પણ વિદ્યાથી ઓછું કંઈ મારા પેટનો ખાડો પુરાવાનો છે. એ તો કે પૈસાથી જ આવી રીતે રસોઈ થશે ને બધું પુરાશે પેટનો ખાડો. ગુણો તણાશું બચકા ભરાય, બધા સદગુણો હોય તેને શું બચકા ભરવાના છે કે? એટલે ગુણો કાંઈ આ લોકની અંદર કોઈ જોતું નથી. કીર્તિ સુણી ભૂખ કદી ન જાય. કદાચ માણસની બહુ કીર્તિ ગુણોને લીધે પ્રસરી તો પણ એ કીર્તિ સાંભળવાથી કે એની ભૂખ ઓછી જવાની છે. એટલે સર્વોપરી તો ધન છે સદાય. સર્વોપરી તો આ પૈસો છે એ મને તમે આપો. અને પછી પાછો પુરાણનું દ્રષ્ટાંત આપે છે કે આ હું વાત કંઈ ખોટી નથી કરતો. જુઓ કે હું તમને દ્રષ્ટાંત આપું. જો લક્ષ્મી દાતા કદી લાત મારે, લાગે નહીં દુઃખ દિલે લગારે, મારી ભૃગુએ હરીને જ લાત, ન કોપ કીધો ઘણી લક્ષ્મી તાત. આ ભૃગુ ઋષિ એમના સંતાન તરીકે લક્ષ્મીજી હતા, પણ એ ભૃગુ ઋષિએ ક્રોધમાં આવીને એકવાર ભગવાનના આવી રીતે છાતી ઉપર પાટું માર્યું, છતાં પણ ભગવાને ક્રોધ કર્યો નહીં. કેમ? વાણીએ ગોતી કાઢ્યું કારણ કે લક્ષ્મીના બાપા હતા ને ભૃગુ, એટલે કે હવે લક્ષ્મીનો જે તાત હોય એની સાથે આપણે ક્યાં ક્રોધ કરવો. એટલે કે ભગવાન પણ આવું સમજે છે કે જેની પાસે લક્ષ્મી હોય એની આવી રીતે બોલબાલા હોય છે. તમને કેમ આ બધી ખબર નથી? મને આશ્ચર્ય થાય છે. માટે તમે આવી રીતે મને આ દ્રવ્ય મળે એવું કરી આપો. અને વળી પાછું બીજું પણ દ્રષ્ટાંત આપે છે કે લક્ષ્મી વિના જગતમાં જન હોય જ્યારે, બોલાવશે જન બધા મુખથી ટૂંકારે. કે જો પૈસા ના હોય માણસની પાસે તો બધાને ટૂંકારે બોલાવતા હોય છે,
પરંતુ જે કાનુડો વ્રજ વિશે મહી ચોરી ખાય, લક્ષ્મી મળ્યા થકી થયા રણછોડ રાય. ગોકુળમાં બધા કાનુડો કાનુડો કહીને બોલાવતા હતા, કારણ કે ઠનઠન ગોપાલ હતા, કઈ પૈસા હતા નહીં. પણ લક્ષ્મી મળ્યા તો રણછોડ રાય પોતે બની ગયા ને એની બધા જય બોલાવવા માંડ્યા. તો આ બધું પૈસાથી તો આટલું બધું કામ થાય છે, માટે આવું દ્રવ્ય તમે મને કંઈક મળે એવી ગોઠવણ કરી આપો. માણસને જે વસ્તુ ગમતી હોય ને એમાં હજારો ગુણ હોય તો ગમે ત્યાંથી ગુણ ગોતી કાઢે. આ વાણિયાને આ પૈસામાં એવી પ્રીતિ હતી કે આ પૈસાનું કેટલું દુઃખ છે એનો આવી રીતે કોઈ એને વિચાર જ નથી. અને આવી રીતે એને બધા વર્ણીને જયારે આ ધનના ફાયદા ગણાવ્યા ત્યારે વર્ણીઓ સમજાવે છે કે ભાઈ તું આ જે બધી વાતો કરે છે પણ એના પરિણામ તે જોયા નથી. કારણ કે ખાલી પ્રક્રિયા જોઈને કઈ વખાણ થાય નહીં. દારૂ પીવાથી ઊંઘ સારી આવે કે ફાયદો કહેવાય એનો? પાછળ પરિણામ જોવાનું હોય કે દારૂ પીએ એટલે આમ મગજની અંદરથી બધા વિચારો જે હોય ટેન્શન બધા જતા રહે, પણ એ કઈ ફાયદો ના કહેવાય. ઉલટાના પછી એની અસર ઉતરે ત્યારે ડબલ ટેન્શન થઈને ઉભું રહેતું હોય, એટલે પરિણામ પણ પાછું જોવું પડે. તો અહીંયા વર્ણી હવે એ સમજાવે છે આ પેલા શિવરના વાણિયાને કે તમે મને આવી બધી વાત કરી, પરંતુ હવે હું તમને જો સમજાવું કે શા માટે હું તમને કહું છું કે આ દ્રવ્યની અંદર સુખ નથી. તો કહે હરિ દ્રવ્ય ઘણું નઠારું, કુબુદ્ધિ અને ક્લેશ વધારનારું. જો દ્રવ્યનો કાંઈ રહ્યો ન પાર, તો ધર્મ રાજા રમ્યા જુગાર. લડાવી મારે ધન ભાઈ ભાઈ, લડાવી મારે સસરા જમાઈ. અધર્મ અન્યાય અનેક થાય, જો દ્રવ્યમાં દોષ ઘણા જણાય. નીલકંઠ વર્ણિયાને સમજાવે છે કે આ દ્રવ્યનો જયારે કોઈ પાર રહ્યો નહીં ત્યારે ધર્મરાજા જેવા ધર્મરાજા પણ પોતે જુગારના ફેલની અંદર ચડી ગયા. માટે જ્યાં બહુ દ્રવ્ય ભેગું થાય ત્યાં આવી બધી પ્રકારના અનેક ફેલ એ માણસના જીવનમાં આવે છે અને વિલાસની અંદર એનો વિનાશ થતો હોય છે. અને આ ધન તો કેવું છે, ભાઈઓ ભાઈઓની વચ્ચે પણ લડાઈ કરાવે. બે એક જ ઘોડિયામાં ઉછરીને મોટા થયા હોય, પરંતુ આ પૈસા આવો છે કે પોતે ભાઈઓ વચ્ચે પણ તિરાડ પડાવે. ત્યાં વાત કરી કે આ ધન દુર્યોધન અને યુધિષ્ઠિર આમ જોવા તો ભાઈઓ જ હતા બધા, પરંતુ આ બધી મહાભારતની આખી લડાઈ થઈ એનું કારણ શું કે આ પૈસાની આસક્તિ, આ દ્રવ્યની આસક્તિને લીધે એ બંને જણા આવી રીતે લડ્યા. કૃષ્ણ ભગવાન પોતે વિષ્ટિ કરવા માટે પણ ગયા કે આ કેમે કરીને આપણે યુદ્ધને નિવારી શકીએ. એટલે કૃષ્ણ ભગવાન સ્પેશિયલ પોતે શિખર મંત્રણા કરવા માટે દુર્યોધનની સાથે ગયેલા, પરંતુ કોઈ એવું પરિણામ આવ્યું નહીં. એટલે પછી આખું યુદ્ધ આખું તૈયાર થઈ ગયું અને એ વખતે આવી રીતે બધા કેટલા 18 અક્ષોહિણી સેનાનો સંહાર એ ત્યાં આગળ થયો. ત્યારે ભગવાન સમજાવે છે કે આ બહુ પૈસો જયારે ભેગો થાય જરૂર કરતા વધારે, ત્યારે આવી બધી તકલીફો થઈ જાય. આ તો ખાલી મેં દુર્યોધન ને યુધિષ્ઠિરની વાત કરી, પરંતુ કૃષ્ણ ને બલરામ એ તો હવે સગા ભાઈઓને વળી પાછા કૃષ્ણ ભગવાનનો અવતાર કહેવાય, બલરામ શેષજીનો અવતાર કહેવાય, પણ એમની વચ્ચે પણ ફાટ પડી. એમાં પાછું આ દ્રવ્ય કારણભૂત હતું. પેલો સ્વયંતક મણી એ આવી રીતે ચોરાઈ ગયો અને એને લીધે આખી જે ધમાલ થઈ એની વાતો ભાગવતમાં આવે છે. તો બલરામને કૃષ્ણ ભગવાન ઉપર શંકા થઈ ગઈ કે આમણે જ કંઈક આવી રીતે પડાઈ લીધો છે આ સ્વયંતક મણી. તો ભગવાનની સાથે આવી રીતે રીસ કરી બેઠા. હવે આવી રીતે વર્ણિયા વાણિયાને સમજાવે છે કે આ લડાવી મારે ધન ભાઈ ભાઈ, ભાઈઓ ભાઈઓ વચ્ચે પણ આ દ્રવ્યની બધી તકરારો એ થતી હોય છે. આમ 1 ઇંચ જમીન માટે આવી રીતે કેટલા બધા ખૂન એ આવી રીતે થઈ જાય. ત્યાર પછી એક થોડીક સંપત્તિ માટે આવી રીતે એકબીજાની સાથે આ બધા અણબનાવો થતા હોય છે. ત્યારે વર્ણીએ આ સમજાવ્યું અને પછી એ સમજાવે છે કે સંભાળ વિશ્વંભર સૌની લે છે, તે અન્ન વસ્ત્રો પરિપૂર્ણ દે છે. ભગવાન વિશ્વંભર છે, એટલે કે વિશ્વનું ભરણ પોષણ કરનારા, અને તો બધાને જરૂર પૂરતું આપે જ છે, બધાની સંભાળ રાખે છે. માટે તમે વધારે પડતી આસક્તિનો ત્યાગ કરી દો. વર્ણી આ ખાલી શિવરના લોભી વાણિયાને જ નથી સમજાવતા, પણ હવે આપણને બધાને સમજાવે છે કે વિશ્વંભર એ બધાની સહાય એ લેતા જ હોય છે. કીડીને કણ અને હાથીને મણ એ ભગવાન દરેકને આપે છે. એકવાર લક્ષ્મીજીને થયું કે આ ભગવાન બધાનું પોષણ કરે જેવું કહેવાય છે, તો લાવો ને આપણે જરા પરીક્ષા કરીએ. એટલે એમણે પોતે એક કીડી હતી અને ડબલીમાં પૂરી દીધી અને પછી ભગવાનને કહ્યું તમે કે આવી રીતે દિવસની અંદર બધા જીવોનું પોષણ કરો છો અન્ન વસ્ત્ર આપીને? ભગવાન કે હા, કે અમે તો બધા જીવોનું પાલન પોષણ કરીએ છીએ. પછી લક્ષ્મીજીએ પોતે એક દિવસ રાખીને પેલી ડબ્બી ઉગાડી અને એમને થયું કે આ કીડી જે છે એનું પોષણ તો કેમનું કર્યું હશે? મેં તો એને બંધ કરીને મૂકી રાખેલી. હવે ભગવાન કે દાણો પાણી આપવા કેમ ના જઈ શકેવાના ત્યાં આગળ? પણ જયારે ડબલી ખોલી ત્યારે લક્ષ્મીજીના કપાળની અંદર ચાંદલો કરેલો ને એમાં ચોખા ચોડેલા.
તો ડબલી ફિટ કરતા કરતા એક ચોખાનો દાણો અંદર પડી ગયેલો અને કીડીબાઈ શાંતિથી એને ખા ખા કરતી હતી, કારણ કે એને તો એક દાણો ઘણા દાડા ચાલે ને. એટલે લક્ષ્મીજીને ત્યારે ખબર પડી કે આ ભગવાનની વાત સાચી છે. વિશ્વંભર સૌની સંભાળ એ અવશ્ય પોતે લેતા હોય છે. શ્રીમદ ભાગવત ઉપર શ્રીધર સ્વામીએ બહુ જ એક સુંદર ટીકા લખી છે. આખા વિશ્વની અંદર આ શ્રીધરી ટીકા શ્રીમદ ભાગવત ઉપર રહી એ બહુ જ પ્રસિદ્ધ છે. એકવાર જ્યારે આ શ્રીધર સ્વામી એ પોતે ઘરભંગ થયા અને એમને પછી વિચાર થયો કે આપણે હવે ત્યાગી થઈ અને આ ભગવાનની ભક્તિ કરવી છે. પરંતુ એમનું નાનકડું બાળક હતું એની એમને ચિંતા થવા લાગી કે આની માતા તો મરી ગઈ છે, હવે આ જે બાળક છે હું જો જતો રહું ઘરની અંદરથી તો એનું કોણ ભરણ પોષણ કરે. અને આ વિચારની અંદર એ પોતે બેઠેલા, ગડમથલ ચાલતી હતી, જવું કે ના જવું, આ જઈશ તો બાળકનું શું થશે વગેરે. અને એવા સમયની અંદર ઉપરથી કંઈક ગરોળીનું જે ઈંડું હતું એ પડ્યું, એ ફૂટ્યું અને એમાંથી નાનકડું ગરોળીનું જે બચ્ચું હતું ને એ નીકળ્યું. શ્રીધર સ્વામીએ આ જોયું કે આ ગરોળીનું નાનકડું બચ્ચું આવી રીતે નીકળ્યું છે. અને એ જ વખતે કોણ જાણે શું થયું કે કોઈક આવી રીતે માખ કે ગમે તે જીવજંતુ ઉડતું હશે એને આ ચીકણું પદાર્થ જોયું પેલું ઈંડામાંથી નીકળેલું, એટલે એને થયું કે ખાવાની વસ્તુ છે અને તરત ત્યાં આવીને બેઠું ચોંટી ગયું. અને એ વખતે પેલું ગરેડુનું બચ્ચું એને ખાવાનું જ જોઈતું હતું અને સામેથી આ પેલું જંતુ એના મોંની અંદર આવી ગયું. ત્યારે આ શ્રીધર સ્વામીએ વિચાર કર્યો કે આ ગરોળી એની માતા મરી ગયેલી અને આ બચ્ચાને તો કોઈ આપનારું હતું નહીં અનાજ, અને છતાં પણ જો આ ભગવાને સામેથી આનો જે ખોરાક એને આપી દીધો તો એ મારા બચ્ચાનું પોષણ નહીં કરે. અને એમ કહીને પોતે નીકળી ગયા. અને એમણે આવી સુંદર એક ટીકા આ ભાગવત ઉપર લખી. ત્યારે અહીંયા વર્ણિ આ સમજાવે છે કે સંભાળ વિશ્વંભર સૌની લે છે, કે ભગવાન દરેકની એ સંભાળ લે છે. દેવાનંદ સ્વામી એમના પદોમાં લખ્યું છે કે અરણ્ય વનમાં અજગર રહે છે, ડગલું ન ભરે દોટ જોને. કે અજગર હોય ને એક જગ્યા જ પડ્યો રહેતો હોય છે, એ બહુ આમ ચાલતો હોતો નથી, છતાં પણ ભગવાન એને પણ એનો ખોરાક આપી દેતા હોય છે. તો આવી રીતે અહીંયા વર્ણિ સમજાવે છે કે વધારે પડતી આસક્તિ આપણે રાખવી નહીં, કારણ કે ભગવાન આપણને જેટલું જોઈશે એટલું બધું જ આપવાના છે. અને કોઈ થકી જાજુ નહીં ખવાય, શ્રીમંત સ્વાદુ જમી રોગી થાય. ભગવાન કહે છે કે પછી પાછું દ્રવ્ય જો વધારે મળે તો કે આપણે વધારે તો ખાઈ શકવાના છીએ જ નહીં. સ્વામી એમની વાતમાં લખ્યું કે 1000 રૂપિયા મળે તો પણ એનું શું ફળ છે વિચારું, કરોડ રૂપિયા મળે તો પણ એનું ફળ વિચારું કે એનું પણ શું કે મહત્તા. કારણ કે રોટલાથી તો વધારે આપણાથી કંઈ ખવાતું નથી. 1000 રૂપિયા વાળો હોય 2 રોટલી ખાતો હોય તો 5000 વાળો કેટલી ખાય? એ વયા પછી આમ ગુણ્યા 5 થાય છે એને કંઈ, આ તો 10,000નો પગાર હોય એને વળી પાછું ગુણ્યા 2 થાય. એ તો રોટલીઓ જેટલી ખવાતી હોય પેટની શક્તિ પ્રમાણે એટલી જ ખવાય છે. ત્યારે એ સંપત્તિ મળવાથી કંઈ વધારે ખવાતું નથી, વધારે ફરાતું નથી. જેમ આવી રીતે કોઈ પેલા આપણે વાત કરેલી પહેલા દિવસે જેક્સનની કે 45 લાખના પલંગમાં સૂઈ જાય છે. હવે આપણે બધા 1000-2000ના પલંગમાં સૂતાય છું ને આપણને કેટલા કલાક ઊંઘ આવે છે? 6-8 કલાક ઊંઘ આવે છે. તો એને કેટલી આવતી હશે? 45 લાખમાં વધારે આવે કંઈ? એને કંઈ વધારે ના આવે, એટલી જ આવવાની છે 6-7 કલાકની ઊંઘ. અને ઊંઘી ગયા પછી પથારીમાં સૂતા છો નીચે પથરા ઉપર ઉતા ક્યાં ખબર પડે છે? ત્યારે આવી પ્રકારે વર્ણિ સમજાવે છે કે કોઈ થકી જાજુ નહીં ખવાય. કે આ પૈસાદાર હોય અથવા તો ગરીબ હોય, પરંતુ એ લોકો ચણાના લોટની જ કઢી ખાય છે, કે કરોડપતિ સોનાની કઢી ખાતો નથી. એટલે વસ્તુઓ તો બધી આ સરખી જ મળતી હોય છે. અને વળી પાછું મહારાજ સમજાવે છે કે શ્રીમંત સ્વાદુ જમી રોગી થાય. શ્રીમંતને તો વળી પાછી તકલીફ શું વળગે છે કે ઘણી બધી પ્રકારના સ્વાદુ ભોજન જમે એટલે વર્ણિ કહે છે એમને રોગ પણ ઘણા બધા થતા હોય છે. મહાભારતમાં લખ્યું છે કે પ્રાયણ શ્રીમતામ લોકે ભોક્તું શક્તિર્ન વિદ્યતે, કે બહુધા શ્રીમંત લોકોની અંદર પચાવવાની શક્તિ હોતી નથી. અને કાષ્ઠાન્યપી જીર્યંતે દરિદ્રાણામ નરાધિપ, અને જે ગરીબ એને લાકડું આપો તો એ પચાઈ જાય એવું એનું પેટ હોય છે. એટલે કે આ પણ તકલીફ કે તને ઊભી થશે, માટે કે તું આવી રીતે આ વધારે પડતા દ્રવ્યની આસક્તિ રાખીશ નહીં. શ્રીમંત સ્વાદુ જમી રોગી થાય. આજે તમે જુઓ કે શ્રીમંત લોકોના ઘરની અંદર આમ જાણે ખાધેલું પચી ગયું અને એક સમાચાર બની જતા હોય છે કે આજે તો કે મને પચી ગયું કે ખાવાનું. હવે એ બધું આમ સમાચાર જાણે આમ કોઈ મોટી ઘટના બની હોય ને એ રીતે લોકો વાતો કરે કે આજે તો કે છે ને એ કઈ ગોળી ખાવી જ ના પડી મારે. કે આ પ્રકારના સમાચારો આ બધા શ્રીમંતોના વર્ગની અંદર એ ઘણીવાર એ બનતા હોય છે. ત્યારે આ વર્ણિ સમજાવે છે કે આ જાજુ દ્રવ્ય ભેગું થાય એની અંદર કોઈ રીતે એ સારા વાટ નથી. વળી પાછું એ પોતે સમજાવે છે કે પેદા કર્યામાં શ્રમ છે અપાર, તે સાચવ્યામાં ભય છે 1000. કદી મળેલું ધન નાશ થાય, મૃત્યુ સમૂહ સંકટ તો જણાય. એક તો એને ઉત્પન્ન કરવામાં બહુ શ્રમ પડે
વળી પાછું થઈ જાય પછી આને સાચવવાની એટલી માથાકૂટ, સ્વિસ બેંકમાં મૂકવું પડે કે પછી સેફ ડિપોઝિટ લોકરમાં મૂકવા પડે, વળી પાછી એની ફીઓ ભરવી પડે જાત જાતની, અને કેટલું બધું આ સિક્યોરિટી રાખવી પડે, એટલે કે સાચવામાં વળી પાછા 1000 ભય છે. અને કદી મળેલું ધન નાશ થાય, અને પાછું જો દૈવયોગે જતું રહ્યું તો વળી પાછું મૃત્યુ સમૂહ સંકટ તે જણાય. જ્યાં સુધી મળ્યું ના હોય ત્યાં સુધી વાંધો ના આવે માણસને, પણ એકવાર કોઈ પણ વસ્તુ મળે અને પછી જો જતી રહે ને તો એનો શોક વધારે થતો હોય છે. નવ મળી કદી વસ્તુ જેહને, બળતરા નહીં તેની તેહને. જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી બળતરા ના થાય, પરંતુ પ્રથમ પ્રાપ્ત થઈ પછી જો ટળે, સતત સાંભળે કાળજું બળે. પણ એકવાર પ્રાપ્ત થયા પછી જો ગતી રહી તો પછી એ સંભાળ્યા જ કરે માણસ, અને એની અંદર એની બળતરા મટતી નથી. આ પ્રધાન 5 વર્ષ ખુરશી આવીને જતી રહે ને પછી આખી જિંદગી બળતરા કે આવે કે ક્યારે મળશે, એની અંદર એ પોતે ઊંચો જ ના આવે. તો એકવાર મળે ને પછી ટળે એનું વર્ણિ કે દુઃખ બધું વધારે હોય છે. યોગીજી મહારાજ પેલી ધોતા ગઈ એની વાત કરતા કે 3 ભાઈઓ એક ગામની અંદર રહેતા હતા. હવે એની અંદર એક ભાઈ આવી રીતે નદી કિનારે કંઈક ગયો હશે અને ત્યાં આગળથી એને કંઈક ચરુ મળ્યો, અને સરસ મજાનો આમ ચરુ જમીનમાં દાટેલો પડેલો, અને એને દૈવયોગે વળી મળી ગયો. પછી એ સાફસૂફ છે એ બધી કરવા માટે ત્યાં નદી કિનારે ગયો, કારણ કે પેલી માટલી તો આજુબાજુ બગડી ગઈ માટીમાં રહી હોય એટલે પોતે આવી રીતે સાફ કરવા માટે ત્યાં આગળ ગયો, અને ત્યાં આગળ આમ ધોતો હતો એને ધીમે રહીને, એટલામાં છટકી હાથમાંથી માટલી, અને એ તો પાણીના પ્રવાહમાં જતી જાય આગળ. પેલો તો કંઈ પાછળ જઈ શકે એવો હતો નહીં, એટલે એનું ખસી ગયું કે સારું આટલું બધું ધન મળેલું અને આ બધું જતું રહ્યું. બોલવા માંડ્યો કે ધોતા ગઈ ભાઈ. ગાંડો થઈ ગયો કે આ માટલી આખી સોનામોની ભરેલી મળેલી જતી રહી, એમાં ચસકી ગયું એનું. અને એ પોતે ગામની અંદર પાછો આવતો હતો ત્યારે એનો ભય મળ્યો કે હું આ બોલ કરે, ધોતા ગઈ. અરે કે તને શું વાત કરું કે આજે સોનામોરની માટલી જમીનમાંથી મળી, પરંતુ આવી રીતે હું ધોવા ગયો ત્યાં આગળ નદીના પ્રવાહમાં, તો એ નદીના પ્રવાહમાં ધોતા મારા હાથમાંથી છટકી ગઈ અને એ પોતે જતી રહી. ત્યારે પેલાને વળી સાંભળીને દુઃખ થઈ ગયું, અને એ બોલવા માંડ્યો કે સીધ મેલી. એ ગાંડો થઈ ગયો કે શું કરવા મેલી, કે આને કે ઘેરાઈ નળ નીચે ના ધોઈ નાખે, નદીમાં વળી પાછો ધોવા ગયો હતું, અને એનું આવી રીતે મગજ ખસી ગયું. અને આ રીતે 2 જણા, એક ધોતા ગઈ બોલ્યા કારણ, અને એક સીધ મેલી કઈ ઘેર આવ્યા 2 જણા, અને ત્રીજો ભાઈ બેઠેલો ઘરની અંદર. એને પૂછ્યું કે આ 2 તમે જણા હું બોલ કરો છો? અરે કે આજે તો વાત આવી બની, એમ કહીને એને આખું વૃત્તાંત પાછું કહી સંભળાવ્યું કે આમ સોનાની મોરની માટલી મળેલી ને ધોવા ગયો જતી રહી, અને આવી રીતે આપણું દારીદર પાછું હતું એમનું એમ રહ્યું. ત્રીજાએ સાંભળીને આ વાત એની ડાગડી ચસકી ગઈ. એ બોલવા માટે કોઈ 2 મૂરખ કે આ 2 જણા તમે મૂર્ખા છો કે આ માટલી આવેલી કઈ મુકાતી હશે, અને ત્રીજો પણ પોતે ગાંડ્યો થઈ ગયો. ત્યારે આપણને મહારાજ સમજાવે છે કે પ્રાપ્ત થયેલું પાછું જો જતું રહે ને તો પાછું આપણને આવું દુઃખ ઉત્પન્ન કરે છે. એના કરતા તો એ જેટલું જરૂર પૂરતું મળે એટલું જ આવી રીતે બરાબર છે. એ વસ્તુ અહીંયા નીલકંઠ વર્ણી પોતે એને સમજાવે છે, કારણ કે આની અંદર આવી રીતે કોઈ પણ રીતે શાંતિ પ્રાપ્ત થાય એવી નથી. જ્હોન ફિલ્ડિંગ નામનો એક તત્વચિંતક પ્રદેશમાં થઈ ગયા, એણે કહ્યું કે જો તમે પૈસાની પરમેશ્વરની જેમ પૂજા કરશો ને તો એ તમને શૈતાનની જેમ પરેશાન કર્યા કરશે. જો તમે એને સર્વસ્વ માની લીધું તો ઉલટાનું એ તમને જ આવી રીતે હેરાન કર્યા કરશે. તો નીલકંઠ વર્ણી પણ એ જ સમજાવે છે કે આગ તો પેદા કરવામાં બહુ શ્રમ છે, પેદા થાય પછી સાચવામાં વળી પાછું એનાથી વધારે શ્રમ છે, અને જો જતું રહે તો વળી પાછું આ મૃત્યુ જેવું દુઃખ આવીને ઊભું રહે છે. માટે વર્ણી સમજાવે છે કે જો પંથ ચાલે સવળે રમા છે, જો ઉલટે માર દિશે સદા છે. બહુ સુંદર વાત કરી કે લક્ષ્મીને શું કહે છે? રમા કહે છે. રમા પણ લક્ષ્મી માટે શબ્દ વપરાય છે. તો વર્ણી કે જો આમ હરખું ચાલે તો રમા છે, પણ જો ઊંધું થઈ ગયું તો રમાનું ઊંધું શું થાય? માર. તો કે આ માર પણ પાડે એવી આ લક્ષ્મી છે, માટે એની અંદર તું મોહ પામીશ નહીં. જ્યાં સુધી હરખું રહે ત્યાં સુધી આમ આનંદ આવશે તને, પરંતુ જે દિવસે જો ઉલટું થયું તે દિવસે માર પડ્યો હોય એટલું બધું દુઃખ તને થશે. તે માટે લક્ષ્મી તણી આશ છોડો, પ્રીતિ પ્રભુના પદમાં હી જોડો. વર્ણી કહે છે માટે તું આશા મૂકી દે. કમાવાની ના નથી પાડતા વર્ણી, લક્ષ્મી તાર કમાવી, પરંતુ જે વધારે પડતી જે આસક્તિ તને વળગી છે એ તું છોડી અને ભગવાનની અંદર આ પ્રીતિ કર. અને સમજાવે છે કે દ્રવ્ય જેટલું યોગ્ય જણાશે તેટલું તમને પ્રાપ્ત થશે, એવી આશીષ સાંભળી લઈને ગયો વણિક તે રાજી થઈને. આ ખાલી વણિકને શીખ ના આપી, પણ આપણને બધાને મહારાજ કહે છે કે દ્રવ્ય જેટલું યોગ્ય જણાશે તેટલું તમને પ્રાપ્ત થશે. આશીર્વાદ આપી દીધા જ વર્ણી આપણને બધાને કે તમારે જેટલું જરૂર હોય ને એટલું ભગવાન તમને
આપશે જ, પરંતુ આપણા અંતરની અંદર આ આસક્તિ છે એને કારણે મહારાજ કે આપણે બધા દુખિયા રહીએ છીએ. બાકી આપણે બધા શ્રીજી મહારાજના આશ્રિત છીએ, તો આપણા માટે તો મહારાજે ગાદી ઉપર બેસતી વખતે જ એમના ગુરુ પાસે માગી લીધું છે કે મારો જે આશ્રિત હોય કોઈ દિવસ અન્ન વસ્ત્રે કરીને દુઃખી થાય ને એવું તમે મને વરદાન આપો. મારા આશ્રિતના હાથમાં જો રામપાત્ર લખ્યું હોય તો એ રામપાત્ર લઈને ભિક્ષા માંગવાનું મહારાજ કે મને આવે, પણ મારો સત્સંગ એ દુઃખી ના થાય એવું એમણે પોતાના ગુરુ પાસે માગી જ લીધું છે. એટલે જે કંઈ આપણે બધા મહારાજના આશ્રિત છીએ તો એને કોઈ રીતે અન્ન વસ્ત્ર ને આબરૂના દુઃખ તો શ્રીજી મહારાજ આવવા જ નથી દેવાના. આપણી એમણે બાંહેધરી લઈ લીધી છે, તો શા માટે પછી મહારાજ કે આ ધનની આસક્તિને લીધે આપણે દુઃખી થયા કરવું? કારણ કે જરૂર પૂરતું તો આપણને મળવાનું જ છે, પરંતુ આસક્તિ એવી હોય છે કે એને લઈને એ માણસ પોતે ઘણીવાર અશાંત રહ્યા કરે. અંતરની અંદર એ ઝાડ એની કોઈ દિવસ બુજાય જ નહીં. તે વર્ણી આપણને સમજાવે છે કે તમે અન્ન વસ્ત્રની કોઈ ચિંતા કરતા નહીં. આપણને બધાને મહારાજની દયાથી અત્યારે રોટલા તો મળી રહે છે, પણ દુઃખ શેનું રહે છે? રોટલા ઉપર માખણ નથી મળતું ને એનું દુઃખ આપણને રહ્યા કરે છે. એની ગેરંટી નથી લીધી એમણે કે રોટલાથી તમારું પેટનું પૂરું થશે એટલે મારે એટલું હું તમને આપીશ, પરંતુ પછી આનો તો કઈ અંત જ નથી. આજે માખણ લગાડવાનું વિચારવાનું, પછી કાલ કે ચીઝ લગાડે સારું લાગે ને પછી પરમદાળ કઈ ઉપર તૂટી ફ્રૂટી નાખે સારું લાગે. હવે એ કઈ સંકલ્પો માણસના મનના કઈ આવી રીતે પૂરા થાય એવા નથી. એટલે મહારાજ કહે છે કે દ્રવ્ય જેટલું યોગ્ય જણાશે તેટલું તમને પ્રાપ્ત થશે. તમને જેટલી જરૂર હશે એટલું અમે તમને આપવાના જ છીએ. માટે આ સંતોષની અંદર જીવવાની શીખ વર્ણી આપણને આપે છે. અહીંયા ભરૂચની અંદર જ્યારે બલિરાજાએ યજ્ઞ કરેલો અને યજ્ઞની અંદર અતિથિ તરીકે વામન ભગવાન એ બાળ સ્વરૂપ ધારણ કરીને પધાર્યા અને અતિથિને જોઈને બલિએ કહ્યું કે તમે જે માગવું એ માગો, આજે તો આ યજ્ઞ મારો ચાલે છે, તમને જે ઈચ્છા હોય માગો એ બધી પૂરી કરીશ. ત્યારે વામનજી કહે છે કે મને 3 ડગલા તું પૃથ્વી આપ, એટલાથી વધારે મારે કાંઈ જોઈતું નથી. હવે ભગવાનનું આવું નાનકડું બાળ સ્વરૂપ જોયું અને બલિને થયું કે આ 3 ડગલા પૃથ્વીમાં બાળક કેટલી પૃથ્વી બહુ તો લઈ શકે, બહુ આમ 5 ફૂટની એક ફલાંગ ભરે તો 15 ફૂટ જમીન મળે. હવે એમાં શું કે આપવાનું? મને શરમ આવે ને કે આવો મોટો રાજા થઈને ખાલી 15 ફૂટ જમીન ભેટમાં આપી. એટલે બલિએ વામનજીને કહ્યું, એને ખબર નથી કે આ ભગવાન છે, પણ એને કહ્યું કે તમે કે આ 3 ડગલા પૃથ્વી માગો છો, પણ એમાં તમારું શું પૂરું થશે? કે એના કરતાં કંઈક વધારે માગો. ત્યારે વામનજી બહુ સુંદર વાત કરે છે કે જો બલિ કે જેને 3 ડગલા પૃથ્વીથી સંતોષ નથી થતો ને એને કદાચ આખી પૃથ્વીનું રાજ્ય મળશે તો પણ સંતોષ નહીં થાય. માટે આ જેટલું મને જોઈએ છે એટલું તું મને આપી દે. તો એ ભગવાન આપણને સમજાવે છે કે આપણને જેટલું અત્યારે મળ્યું છે એમાં જો સંતોષ નથી તો સમજવાનું કે આનાથી વધારે મળશે ને તો પણ સંતોષ થવાનો નથી. માટે હરિ જેમ રાખે એમ રહેવું એ વર્ણી આપણને સમજાવે છે. આવા સંતોષ સાથે જો રહીએ તો પછી અંતરની અંદર આપણને એ સુખ વર્ત્યા કરે. જેમ ભર્તૃહરિએ નીતિ શતકમાં લખ્યું કે વયમિહ પરિતુષ્ટા વલ્કલય સ્ત્વમ ચ લક્ષ્મ્યા સમ ઇહ પરિતોષો નિર્વિશેષો વિશેષ સતુ ભવતી દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા મનસી ચ પરિતુષ્ટે કોર્થવાન કો દરિદ્ર. ભર્તૃહરિ પોતે સમજાવે છે. એ પોતે સાધુ થઈ ગયા હતા, રાજા હતા, અને પછી વલ્કલ એમણે પહેરી લીધા અને પછી એ કોઈક રાજા આવી રીતે હશે અને સંબોધીને કહે છે કે વયમિહ પરિતુષ્ટા વલ્કલય, અમે બધા વલ્કલ પહેરીને કહેતા છે ઝાડની છાલ વીટીને રહીએ છીએ અને અમને સંતોષ છે, અને ત્વંશ છે લક્ષ્મ્યા, અને તમને લક્ષ્મી પ્રાપ્ત થઈને તમને સંતોષ છે, પરંતુ સુખ્યા તો બંને થઈ જ ગયા છે. તો પછી તમારામાં મારામાં કોઈ હવે વિશેષતા રહી નહીં, કારણ કે તમને આ વસ્તુ મળીને સંતોષ થઈ ગયો, સુખ મળ્યું. મને કાંઈ નથી છતાં પણ મારી પાસે સંતોષ છે એટલે મને સુખ છે. તો પછી હું પણ નિર્ધન કેમ ન કહેવાઉં? સતો ભવતી દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા. ખરેખર તો દરિદ્ર એ છે કે જેની તૃષ્ણા હોય કોઈ દિવસ નાશ પામી નથી. બાકી મનસ્ય ચ પરિતુષ્ટે, બાકી જો મન સંતોષ પામી ગયું તો કોણ પૈસાદાર ને કોણ ગરીબ? તો સાચું ધન આ સંતોષ રૂપી ધન છે. એ વર્ણી આ શ્રીમરના લોભી વાણિયાને કહે છે કે એ તું પ્રાપ્ત કરી લે તો તને કોઈ વાંધો આવશે નહીં. બાકી આ તારી તૃષ્ણાઓ તો બધી વધ્યા જ કરવાની. કદાચ હું આજે તને આશીર્વાદ આપીશ અને લાખ રૂપિયા તને મળ્યા તોય વળી પાછો તું મને ગોતવાનો કે હવે રસોઈ જમાડીને 2 લાખ લઈએ. એટલે કે આ તારી જે આસક્તિ એને ટાળ, તો તું જ્યાં છે ત્યાં સુખી થઈ જઈશ. જેમ ગોપાળાનંદ સ્વામી પાસે પેલા હરિભક્ત આવેલા અને હરિભક્તને આવી રીતે બહુ આર્થિક સંકટમાં આવી ગયા હશે અને એણે સ્વામીને વાત કરી કે સ્વામી આ બહુ આવી રીતે દેશકાળ અત્યારે ખરાબ થઈ ગયા છે, હવે તમે દયા કરો, જો 501 રૂપિયા જેટલું મને મળી જાય ને તો મારા બધા આવી રીતે પ્રસંગો ઉકલી જશે, માટે તમે દયા કરીને મને 500 રૂપિયા મળે એવું કરી આપો. ગોપાળાનંદ સ્વામી કહે પણ હું તો આવી રીતે તને આશીર્વાદ આપીશ, મહારાજને પ્રાર્થના કરીશ એટલે 500 મળશે, પરંતુ 500 પાછું તારું બધું પૂરું થઈ જશે ને? કે એને થયું કે સ્વામી આમેથી કહે છે એટલે એ તો અંતર્યામી હોય, હવે આગળ જે થવાનું જાણતા હશે એટલે જ પૂછતા હશે ને આવું.
એટલે એને વળી પાછું કે ઉભા રહો સ્વામી કે થોડીક વાર તાર રાહ જુઓ. અને પછી વિચારીને એને કહ્યું સ્વામી એમ કરો 1000 રૂપિયા મળે ને એવું મને કરી આપો. 1000 મળશે એટલે બધી મને કઈ વાંધો આવશે નહીં. સ્વામી કે પણ 1000માં બધું પૂરું થઈ જશે ને પછી આગળ જતા મોંઘવારી ના અંતે બધું વધશે. હો કે સ્વામી એ તો કે ગણવાનું જ ભૂલી ગયો કે આ મોંઘવારી વધે તો તમે સારું યાદ કરાયું કે એમ કરો 2000 આપો કે 2000 મળશે એટલે પછી કોઈ પ્રશ્ન મને આવશે નહીં. સ્વામી કે પણ 2000 બધું પૂરું થઈ જશે ને ત્યાર પછી આ દીકરા દીકરીના ખર્ચા. હા કે સ્વામી એ તો ભૂલી જ ગયો કે હજી ટાબરિયા બધા મોટા થાય છે જયારે પરણાવા જેવા થશે ત્યારે એના ખર્ચા તો આવશે જ કે. વાત તમે સાચી કરી કે સાધુ છો પણ વ્યવહારનું બહુ સારું જાણો છો. એમ કરો કે 4000 નું રાખો કે 4000 ઠરાવો, એનાથી કઈ વધારે માર જોઈએ નહીં એવું મને લાગે છે. સ્વામી કે પણ 4000 બધું તરફ પ્રાપ્ત થઈ જશે ને પછી કઈ વાંધો નહીં આવે ને તારા મકાન બકાન. હા કે સ્વામી હજી તો ઉપર છાપરું છે, સીલિંગ કરવાની તો બાકી જ છે સિમેન્ટ કોન્ક્રીટની. તો એમ કરો 5000 નું મને કરી આપો. 5000 થશે પછી કઈ આવશે નહીં પ્રશ્ન, પછી બધું જ આવી તો એમ ઠીક થઈ જશે એવું લાગે છે. સ્વામી કે પણ 5000 મહારાજ દયા કરશે ને મળશે, પરંતુ 5000 થી તારે કઈ પછી જરૂર નહીં પડે ને વધારે. પેલા તો કે સ્વામી દોરી ઢીલી મૂક્યા કરે ત્યારે આપણે ખેંચવામાં વાંધો શું છે. એ પોતે જયારે સામેથી કહે છે ત્યારે વળી પાછી એને વધારે કર્યું કે એમ કરો સ્વામી કે 10000 આપી દો કે હવે 10000 મળશે એટલે કાંઈ પછી તો બાકી રહેશે નહીં. ગોપાલ સ્વામીએ કહ્યું કે જો તું આવ્યો ને તારે 500 પૂરું થઈ જાય એવું લાગતું હતું તને, અને અત્યારે 10,000 સુધી પહોંચે છે ને હજી અટકતો નથી કે લાખે પહોંચે જો હું ના રોકું તો. માટે જા મહારાજ જેટલું જોઈએ એટલું આપશે અને ભજન ભક્તિ કરીને સુખીઓ રહેજે. ત્યારે આ કૃષ્ણનું કામ બધું આવું છે કે એ પોતે ક્યારે અટકે એવી નથી. માટે આ વર્ણીએ આવો ઉપદેશ આ વાણિયાને આપ્યો અને એને સાચું સંતોષરૂપી ધન આપીને સુખીઓ કરી દીધો. ભગવાન અને સંત કે આપણને જ્ઞાન દ્વારા સુખિયા કરે છે, બાકી આ સંપત્તિઓ તો આખી દુનિયાની મળે ને તો પણ સંતોષ થાય એવો માણસને નથી. ત્યારે એ ભગવાનને સંતનું આ કાર્ય છે કે સાચું ધન આપી દે કે જેથી કાયમ માટે આપણે સુખિયા થઈ જઈએ. તો આ રીતે નીલકંઠ વર્ણી આવો સદુપદેશ એને આપ્યો અને ત્યાંથી પછી હવે વર્ણી પોતે નીકળ્યા અને આગળ ફરતા ફરતા એ પોતે ગુપ્ત પ્રયાગની અંદર પધાર્યા. અને ત્યાં આગળ એક રાયણ તળે શિલા હતી. એ શિલા ઉપર વર્ણીએ પોતે આસન જમાવ્યું અને જે કોઈ માણસ એમની પાસે આવતા એને કથા વાર્તા કરતા ત્યાં આગળ થોડા ઘણા આવી રીતે સમય સુધી રોકાયા. ત્યાં આગળ જે કુંડ હતા બાજુમાં તે કુંડની અંદર નિત્ય પોતે સ્નાન કરવા માટે જતા. હવે એની અંદર એક વિપ્ર, એનું નામ હતું ભનો પાઠક, અને આ ભના પાઠક નામના બ્રાહ્મણની નજર આ વર્ણી ઉપર પડી અને એણે કહ્યું કે હું બ્રાહ્મણ છું અને તમારા જેવા વર્ણીનો મને યોગ થયો છે તો મારી ઈચ્છા છે કે મારે તમને જમાડવા રસોઈ કરીને. ત્યારે વર્ણી પણ એનો ભાવ સમજી અને નિત્ય પ્રત્યે પ્રભુ તેને ઘેર જમી આવે જઈ રૂડી પેર. રોજ મહારાજ એના ત્યાં જાય અને પોતે જમતા. એક વખતે આ પાઠક પોતે પૂછે છે, તેણે પૂછ્યું તમારું શું નામ, કે તમારું નામ શું એ તમે મને કહો. ત્યારે મહારાજ બોલ્યા કે મારું નામ છે સહજાનંદ, સુણી ઉપજ્યો અધિક આનંદ. હજી તો ગુરુએ નામ પાડ્યું નથી, પરંતુ વર્ણી આ ભવિષ્યનું બધું જાણતા હોય એટલે એમણે કહ્યું કે મારું નામ છે ને સહજાનંદ છે અને એ નામથી તું મને ઓળખજે. ત્યારે આવી રીતે નીલકંઠ વર્ણીએ પોતાની ભાવિ ઓળખાણ આ ભના પાઠકને આપી. અને એ જ વખતે ત્યાં આગળ એક શેષશાહીનું મંદિર હતું. ત્યાં આગળ એક બ્રહ્મચારી નૃસિંહાનંદ રહેતા હતા. એને પણ વર્ણીનો આવી રીતે દેખાવ જોઈને, એમનું જ્ઞાન જોઈને બહુ આકર્ષણ થયું અને વર્ણીની પાસે પોતે પણ આવીને બેસતા. ત્યારે વર્ણી એકવાર એમને કહ્યું કે આ તમારી જગ્યા બહુ સારી છે, આ પાણીના કુંડ છે, આવા બધા વૃક્ષો છે અને અહીંયા ભજન ભક્તિ કરવું હોય તો બહુ સુખ આવે એવું છે. ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે મહારાજ બધી વાતે બરાબર છે, પરંતુ જળ નથી રહેતું ઉનાળે, આપ જેવા જો કરુણાથી ભાળે. કે આ જે મારો કુંડ છે ને એની અંદર ઉનાળાની અંદર પાણી ખૂટી જાય છે, માટે તમારા જેવા જો કંઈક કરુણા કરે તો પછી વાંધો આવે એવો નથી. ત્યારે નીલકંઠ વર્ણી પોતે બોલ્યા કે કુંડે નીર રહે બારે માસ, સુણી બોલ્યા શ્રી અવિનાશ. વર્ણી કહે છે કે જાઓ તમારા કુંડની અંદર 12 માસ પાણી રહેશે. અને આ રીતે વર્ણીની વાણી એમણે પોતે આ સાક્ષાત અનુભવી કે પછી કોઈ દિવસે કુંડની અંદર એ પાણી ખૂટ્યું નહીં. તો આ રીતે અહીંયા 1.5 મહિના સુધી એ વર્ણી પોતે રોકાયા અને ત્યાંથી પછી ફરતા ફરતા ઉનાની અંદર ગયા. ત્યાં આગળ હંસરાજ શેઠ અને ગણેશ શેઠ એમણે વર્ણીની સારી રીતે બધી સેવા કરી અને ત્યાં આગળ જે કોઈ લોકો દર્શન કરવા માટે આવતા ત્યાં વર્ણીએ એક અદભુત ચમત્કાર બતાવ્યો કે કોકની અંદર આ કોકને એમનામાં વિરાટ રૂપ બતાવ્યો, કોકને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા, કોકને આવી રીતે પુરુષોત્તમ રૂપે દર્શન દીધા અને આવી રીતે જુદા જુદા સ્વરૂપો આવી રીતે પોતાના વર્ણીએ ત્યાં પ્રગટ કર્યા લોકોની આગળ. અને આ જોઈને બધી ગામની જે વસ્તી અને વિશેષ ભાવ આ વર્ણીના વિશે થયો. ત્યાં આગળ થોડાક સમય રોકાઈ અને નીલકંઠ વર્ણી પછી ફરતા ફરતા ડોળાહે નામના એક ગામની અંદર પધાર્યા.
ત્યાં આગળ એક ભરવાડનો નેસ હતો. એ ભરવાડના નેસની અંદર આ વરણી પોતે ઉતર્યા. એણે સીધું આપવાની વાત કરી, પણ વરણી કે અમારે સીધું નથી જોઈતું, તમે ગાયનું દૂધ લઈ આવો. અને ગાયનું દૂધ ત્યાં આગળ ભરવાડ લાવ્યો અને એમણે વરણીએ પોતે પ્રેમથી અને અંગીકાર કર્યું. ત્યાર પછી વરણી પોતે ત્યાં આગળ રાતવાસો કરવા માટે રોકાયા. એક જગ્યાએ એમણે પોતે ત્યાં લંબાવ્યું પોતાનું શરીર. હવે એ જ વખતે ભરવાડનો જે એક બાવો, એનો જે ગુરુ, એ પણ એના ઘરની અંદર આવેલો. અને રાત્રે જ્યાં મહારાજ સૂતેલા ને એની બાજુમાં જ આ ગુરુ પણ પોતે સુવા માટે આવ્યો અને પોતે ત્યાં આગળ સૂઈ ગયો. પરંતુ આ બાવાનો સ્વભાવ શું હતો? તે પોતે આવી રીતે જ્યારે આમ પડખું ફેરવે અથવા તો ઊંઘમાં જાગી જાય ત્યારે આવી રીતે હે રામ એમ કહીને બોલે. સહેજે સહેજે એના ઈષ્ટદેવ હશે તો એ પોતે એના સ્વભાવમાં જ આવું થઈ ગયેલું કે પડખું ફેરવે ઊંઘતા ઊંઘતા, અથવા તો જાગતા જાગતા પણ કંઈક આવી રીતે બગાસું આવે, આ તે બધી ક્રિયા થાય તો હે રામ એ પોતે બોલતો. તો જેટલી વાર આવી રીતે હે રામ બોલે ને, બાજુમાં વરણી સુતાલા એને હોકારો આપે કે હે બોલો શું કામ છે. પેલા થયું કે હું બોલું છું હે રામ અને આ હોકારો આપે છે કોણ? તો 2-3 વાર આવી તેમ વરણી એને હોકારો આપ્યો. ત્યારે કહે બાવો તમે છો શું રામ, કેમ હોકારો દો છો આ ઠામ? કે તમે રામ છો તે મને હોકારો આપો છો? હું તો રામને સંભાળું છું અને તમે હોકારો કેમ આપો છો? ત્યારે આવી રીતે વરણીએ કહ્યું